સમર્થકો સાથે વાત કરવી છે. કોના સમર્થનમાં આવ્યા છો? રાજુભાઈ કરપડા. શું લાગે છે આ બેઠક ઉપર જીતશે? 100% 100%. તમને કેટલો વિશ્વાસ છે એક મતદાર તરીકે? પૂરેપૂરો વિશ્વાસ છે અમને, છે અમારા ગામના તમામ નાગરિકોનો છે. 100% વિશ્વાસ છે. તમારે આજ બેઠક લાગે છે? અમારે હા આજ લાગે છે. આજ અત્યાર સુધી કોની સાથે હતા? ભાજપ સાથે કે રાજુ કરપડા સાથે? રાજુભાઈ કરપડા સાથે. એટલે હવે આ વખતે તમે એમની સાથે ભાજપમાં આવ્યા છો. ખેડૂત લક્ષી કેવા કામ થયા છે ભાજપ તરફથી આવતા વર્ષોમાં? ખેડૂત લક્ષી રાજુભાઈ કરપડા હવે આવશે એટલે 100% કામ, જે બાકી કામ છે બધા થશે. બાકી કામ છે ખેડૂતોને જે આશા છે એની થશે. જેમ કે ગડાત ગામ છે, ખારડી ગામ છે, ઘણા ગામ એવો છે કે જે પાણીની સિંચાઈની બહુ તકલીફ છે અને બહુ મોટી સમસ્યા છે. એ રહી 100% કામ બધા થઈ જશે એટલો વિશ્વાસ છે પૂરેપૂરો 100%. તમને શું લાગે છે? સહી બાબત. રાજુ કરપડા બાબતે શું જીતશે કે પછી હારશે? જીતે ને 100% જીતશે. કઈ રીતે મહેનત તમે બધા કરશો કે પછી ભાજપ? મહેનત અમે કરશો ને પાર્ટી કરશે. પાર્ટીએ ઉમેદવારી આપી છે એટલે તો ટિકિટ આપી છે, મહેનત તો કરે ને પાર્ટી. પણ ભાજપમાં આવ્યા એ ગમ્યું તમને? ગમે જ ને, શું કામ નો ગમે? તમે કયા પક્ષ સાથે હતા પહેલા? ભાજપમાં જ છીએ અમે વર્ષોથી. ભાજપ હારે છે ને રાજુભાઈ, પછી એ ભાજપમાં અમે એમની હારે છે. એક ખેડૂત નેતા તરીકે કામ કરે છે, લાગશે કે ભાજપમાં આવ્યા પછી પણ આવા જ કામ થશે? સરકારમાં નહોતા તો એ કામ કરતા હતા, હવે તો સરકારમાં આવશે પછી તો કામ કરશે જ ને. એટલે સરકારમાં નહોતા ને કામ કરતા હતા, તેમ છતાં હવે જયારે ભાજપમાં આવશે એટલે કામ કરશે. અહીંયા હું તમને એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે અમે અહીંયા તાલુકા પંચાયતની કચેરી છીએ ત્યારે અલગ અલગ જે ઉમેદવારો છે તે પણ અહીંયા જ્યારે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. અહીંયા ઘણા બધા જે સ્થાનિકો છે તેમની સાથે પણ ચર્ચા કરવી છે અને એમને પણ પૂછવું છે કે અહીંયા ભાજપે કેવા કામ કર્યા છે. જ્યારે વર્ષોથી અહીંયા ભાજપનું શાસન છે તો પછી અહીંયા કામ થયા છે ખરા? કારણ કે અહીંયા સ્થાનિકોની સમસ્યા ઘણી બધી હશે. ફક્ત અહીંયા એ જ વાત નથી કે એમનો જ્યારે ભાજપનો વિકાસ થઈ રહ્યો છે તો લોકોનો પણ વિકાસ થાય. એટલે સ્વાભાવિક છે કે લોકોનું શું કહેવું છે એમની સાથે પણ ચર્ચા કરવી છે. અહીંયા ઘણા લોકો બેઠેલા છે. સમર્થનમાં આવ્યા છો કે આ ગામના છો? અમે સમર્થનમાં આવ્યા છીએ. કોના સમર્થનમાં? શું નામ ભાઈ? જસપાલ. રાજુ કરપડાને ઓળખો છો? આજે ફોર્મ ભરવા આવ્યા છે એને? હા જોયા, હમણાં જોયા, તમે ઇન્ટરવ્યુ લેતા ત્યારે. તો પેલા ક્યારેય જોયા હતા ખેડૂતો માટે પ્રશ્ન ઉઠાવતા હતા ત્યારે? પ્રશ્ન એટલે મારું કામ એવું છે કે હું રાજકારણ નોકરી કરતો સરકારી, એટલે એટલું બધું ઓળખાણ ન હોય, નામ સાંભળેલું છે. તો તમે ખેડૂત છો કે તમે પણ નોકરી કરતા હતા? નોકરી જ કરતા હતા. તો શું લાગે છે આ વખતે ભાજપ આવશે? હવે આમાં તો કઈ કહી શકાય નહીં, સાચું તો શું પબ્લિક ઉપર છે. પણ તમે એક મતદાર જ છો એટલે તમને એવું લાગે કે તમારે પરિવર્તન જોઈએ છે કે પછી ભાજપ જે રીતે કામ કરે છે ગમે છે? ના, પરિવર્તન તો જોઈએ જ છે, પરિવર્તન જરૂરી છે. એટલે પરિવર્તન છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે એવી પણ અત્યારે વાત લોકો કરી રહ્યા છે. બીજા પણ અહીંયા ઘણા એવા જે સમર્થકો છે એમની સાથે પણ વાતચીત કરવી છે. કોના સમર્થનમાં આવ્યા છો? રાજુભાઈ કરપડાના. શું લાગે છે રાજુભાઈ જીતશે? આરામથી બે ફિકરથી જીતશે રાજુભાઈ. તમારે કઈ બેઠક લાગુ પડે છે? તમારે કઈ બેઠક લાગુ પડે છે? અમારે રાજુભાઈ ની બેઠક જ લાગુ પડે. એટલે આ તમે મૂડીના જ છો? ના અમે ખાખરાળા નાખી, તાલુકો મૂળી લાગે. તો પેલા ભાજપમાં હતા કે તમે કોઈ બીજા પક્ષ સાથે જોડાયેલા હતા? ભાજપમાં જ હતા. ભાજપમાં પક્ષ બદલાયો નહીં કોઈ, ભાજપમાં જ છીએ. એટલે રાજુભાઈ આવે એટલે તમે એમને સમર્થન આપ્યું? હા. ખેડૂત લક્ષી રાજુભાઈ કેવા કામ કર્યા છે? કામ તો હજી રહ્યા ને, તમને કોઈ આવે પછી ખબર પડે. અગાઉ કામ બીજે હારા જ કર્યા ખેડૂત એમને, એટલે એ કોઈ ચિંતા જેવું નથી. તમને એમ પહેલાથી ભાજપમાં રહેતા, ભાજપમાં જ રહેવાના છે. એટલે ભાજપે તમારા વિસ્તારમાં કામ કેવા કર્યા છે? પાણી સારું મળે છે? હા, પાણી મળે છે, ધરાવનું પાણી મળે, હરજો બેતા તેદું મળે, લાઇટ મળે. બરોબર. જે આ નુકસાન ગયું હતું એનું વળતર ખેડૂતોને આખા તમારા પૂરા વિસ્તારમાં મળ્યું છે? બધાને મળી ગયું. બધાને જે હતું ને પાક નુકસાન હતું બધાને મળી ગયું. આમ આદમી પાર્ટી કોંગ્રેસનું શું લાગે છે? અમે તો ઈ આપણને ખબર ન પડે શું લાગે. એમ ભાજપ વાળા છીએ એટલી ખબર પડે. એ પહેલાથી ભાજપ હારે જ છીએ, હરદેવભાઈ હારે જ છીએ પહેલાથી. બરોબર.
લ્યો એટલે લોકો કહી રહ્યા છે પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે, કોંગ્રેસ આવે, આમ આદમી પાર્ટી આવે, એનાથી એમને કોઈને કઈ મતલબ નથી. ફક્ત એવું લાગે છે કે અહીંયા ભાજપ છે તે જ જીતવા જોઈએ, એમના જે ઉમેદવારો છે એ જ એમની સાથે જીતવા જોઈએ. બીજા પણ અહીંયા સમર્થકો તમે જોઈ રહ્યા છો અહીંયા આવ્યા છે. કોના સમર્થનમાં આવ્યા છો? શું લેવા આયા એમ કે તમે કોના સમર્થનમાં આવ્યા છો? બીજેપી ના ભાજપ. તમારા ઉમેદવાર કોણ છે? જુગાભાઈ રાજુ કરપડાને ઓળખો છો? રાજુ કરપડાને ઓળખી. કેવા કામ ખેડૂતો માટે કર્યા છે? સારા કામ કર્યા ખેડૂત માટે. ભાજપમાં આવ્યા એ ગમ્યું તમને? હા, ભાજપમાં આવે ગમે તે ને, અમે ભાજપના સમર્થક આવી તો એ આમ આદમી પાર્ટીમાં હતા, ખેડૂતો માટે લડતા હતા ત્યારે ગમતા હતા? ત્યારે તો અમે આમ આદમી પાર્ટીમાં હતા નહીં એટલે અમને ન ગમે ને. આમ આદમી પાર્ટીની વાત નહીં, રાજુ કરપડા માટેની વાત છે. ખેડૂતો માટે આંદોલન કરતા હોય, જ્યારે કોઈ પણ સમસ્યા હોય, પાક વીમો ના મળ્યો હોય, ખાતામાં પૈસા ના આવ્યા હોય, ત્યારે લડતા હતા, ત્યારે ગમતા હતા? હા, ત્યારે ગમતા હતા. અમારું કામ કરતા હોય એટલે તો ગમતા જ હોય ને. તમારા વિસ્તારમાં આજે પાક નિષ્ફળ ગયો તો એના પૈસા સમયસર મળી ગયા છે? હા, પાકના નિષ્ફળના પૈસા મળી ગયા. અને આગળનું કઈ બાકી છે કે જે રાજુ કરપડા એમના માટે લડ્યા હોય એવું કઈ યાદ? કારણ કે તમારા વિસ્તારમાં ઘણી બધી વખત જોયું છે. બહુ આયા જ નથી એટલે અમને ન ખબર હોય ને. અમે ઠેઠ છેલ્લા તાલુકામાં આવી રાજુભાઈ આ મૂડી કોઈ ને કે લડતા હતા. તમારો વિસ્તાર કયો ને તમારા ઉમેદવાર કોણ છે? અમારે જુગાભાઈ જામાભાઈ. એમને ટિકિટ આપી છે, એ જીતશે? હા, જીતે જ છે ને, બહુમતીથી જીતશે. બહુમતીથી જીતશે. એટલે હવે જે રીતે લોકો છે કહી રહ્યા છે કે ભાજપને સમર્થન આપવા માટે આવી રહ્યા છે, ભાજપ અહીંયા જીતશે તેવું પણ તમામ લોકો છે એમને લાગી રહ્યું છે. બીજા પણ અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. તમે ક્યાંથી આવ્યા, કોના સમર્થનમાં? જુગાભાઈ. રાજુ કરપડાને ઓળખો? હા. ખેડૂત લક્ષી કામ એમના ગમે છે? ભાજપમાં આવ્યા પછી કામ કરશે? હા, કરશે. શું તમારા વિસ્તારમાં કેવા વિકાસના કામ થયા છે? અમારા હાથ ત્યાં કેવા, આમ સમયસર પાણી મળે છે, વીજળી મળે છે ખેતી માટે? વીજળી મળે. પાકના ભાવ કેવા મળે છે? પાકના ભાવ બહુ નથી મળતા. તો પછી ભાજપ કેમ ગમે છે? હે? તો પછી ભાજપ કેમ ગમે છે? ભાજપ તો તોય ગમે. તમે આ રાત દિવસ મહેનત કરો એવું ના લાગે કે મેં જે આ પાક ઉગાડ્યો છે એના મને સારા ભાવ મળવા જોઈએ, આમ પરિવર્તન જોઈએ કંઈક એવું લાગે છે? હા. ભાજપ ગમે છે, પરિવર્તન પણ તમામ લોકો છે એમને જોઈએ છે, પણ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં જે અહીંયા કેવું પરિવર્તન થાય છે. કારણ કે જે રાજુ કરપડા છે આ વખતે મેદાનમાં ઉતર્યા છે ભારતીય જનતા પાર્ટી વતી, એટલે એ પણ જોવાનું છે કે અહીંયાના લોકો છે એમના ઉપર કેવો ભરોસો મૂકે છે. ભાજપ કાર્યકર્તા તરીકે મૂકે છે પછી કે ઉમેદવાર તરીકે ખાલી રાજુ કરપડાના નામે એમના ઉપર ભરોસો મૂકવામાં આવે છે, એ પણ જોવાનું રહ્યું. જે રીતે અહીંયા જનસમર્થક જોડાયેલા છે, તમામ લોકો અહીંયા સમર્થન આપી રહ્યા છે, અને જે રીતે આ આખો માહોલ અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં ખરેખર લોકોને એવું લાગે છે કે હવે અમારે પરિવર્તન પણ જોઈએ છે. આ તમે માહોલ પણ અત્યારે એક વખત જોઈ લો કે જ્યાં અલગ અલગ જે ઉમેદવાર છે એમના સમર્થકો આવ્યા છે.